આ મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા એ જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે. હસમુખ પટેલ પોતે બેસીને દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય એવું અમને લાગે છે. ટોપ 10 માં આવનારા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યુના નામે નપાસ કરવામાં આવ્યા છે. જે નીચે હતા એમને મૌખિક ઇન્ટરવ્યુમાં 70 થી 90 સુધીના માર્ક આપીને એમને પાસ કરવામાં આવ્યા. છેલ્લા 10 વર્ષથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે મૌખિક ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે ત્યારે આ મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા એ જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે. જે ભૂતકાળમાં દ્રોણાચાર્ય પ્રથા હતી એ આજે હસમુખ પટેલ પોતે બેસીને દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય એવું અમને લાગે છે. છેલ્લા 10 વર્ષમાં જેટલી પણ ભરતીઓ કરવામાં આવી છે તમામ ભરતીઓમાં SC ST OBC ના જેટલા પણ ઉમેદવારો હતા એને સીધી રીતે એમની સાથે હળહળતો અન્યાય આ GPSC ના ચેરમેનો દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરની આપણે વાત કરીએ તો GPSC ક્લાસ 1-2 ની જાહેરાત ક્રમાંક 2022-23 20 નંબરની જે જાહેરાત હતી એનું પરિણામ 19/3/2025 માં આવ્યું છે. એનું અમે વિશ્લેષણ કરતા અમને એમાં માલુમ પડે છે કે ACBC ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 112 થી લેખિત પરીક્ષામાં 412 થી 429 વચ્ચેની ગુણ ધરાવતા હતા છતાં ઇન્ટરવ્યુમાં 20 થી 35 વચ્ચે જ ગુણ એમને આપવામાં આવતા તેઓ નાપાસ થયા છે. એની સાથે SC ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 387 થી 412 વચ્ચે ગુણ પોતે લાવ્યા છે પરંતુ ઇન્ટરવ્યુમાં 24 થી 52 વચ્ચેના જ ગુણ એમને આપવામાં આવતા તેઓ પણ નાપાસ થયા છે. એની સામે EWS ના 9 જેટલા ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં માત્ર 376 થી 389 વચ્ચેના જ ગુણ હોવા છતાં ઇન્ટરવ્યુમાં હસમુખ પટેલની કમિટી દ્વારા 70 થી 90 ગુણ આપવામાં આવ્યા છે જેના કારણે એ લોકો પાસ થયા છે. જે લોકો 1 થી 10 માં ટોપ 10 માં હતા લેખિત પરીક્ષામાં એમને મૌખિક ઇન્ટરવ્યુમાં 20 થી લઈને 50 સુધીના ગુણ આપતા એ લોકો નપાસ થયા. જે લોકો નીચે કેટેગરીમાં હતા ખૂબ નીચે હતા પણ એ EWS ના ઉમેદવારોને હસમુખ પટેલની ઇન્ટરવ્યુની કમિટી દ્વારા 72 થી 90 માર્ક આપી દેતા એ લોકો પાસ થયા છે. તેવી રીતે ભાઈ પટેલ જ્યારે IPS સુરતમાં હતા ત્યાં પણ અમે તપાસ કરી એમના સમયના કાર્યકાળ દરમિયાન અધિકારીઓ સાથે વાત કરી છે તો એમનું માનસિકતા જ્ઞાતિવાદી જ છે. ભૂતકાળમાં પણ એમને એ જ્યાં પણ સર્વિસ કરીને આવ્યા છે ત્યાં આ રીતની જ જ્ઞાતિવાદની છબી એમણે રાખી છે અને આમાં એમની કમિટીના જે સભ્યએ સરદારધામમાં એક દિવસ પહેલા જે મોક ઇન્ટરવ્યુ રાખ્યા હતા એ હસમુખ પટેલના કહેવાથી જ આટલું બધું થયું હશે અને આટલા બધા ઉમેદવારોને અન્યાય થયો હશે એવું અમે માનીએ છીએ. હસમુખ પટેલને પણ ચેરમેન પદેથી દૂર કરવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે. તમારું ખાસ કહેવું એવું છે કે પટેલ સમાજની જ્ઞાતિને જ આ લોકો પ્રાધાન્ય વધારે આપે છે હસમુખ પટેલ એવું કેવું? જેટલી પણ ભરતીઓ થઈ છે તમે 16 ની લેશો 17 ની લેશો 18 ની લેશો કે હમણાં 22-23 ની ભરતી લેશો એનું જો તમે વિશ્લેષણ કરશો તો તમને સ્પષ્ટ જ ખબર પડી જશે. ટોપ 10 માં આવનારા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યુના નામે નપાસ કરવામાં આવ્યા છે. જે નીચે હતા એમને મૌખિક ઇન્ટરવ્યુમાં 70 થી 90 સુધીના માર્ક આપીને એમને પાસ કરવામાં આવ્યા. એના પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે આમના કાર્યકાળ દરમિયાન જેટલી પણ ભરતીઓ થઈ છે એનું તપાસ કરવામાં આવે અને એમાં જે પણ લોકો જવાબદાર હોય એ કમિટી સહિત ચેરમેનો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. સીધી તમે સાથે સાથે કમિટીમાં રહેલા કેટલાક સભ્યો દ્વારા સરદારધામ અમદાવાદ ખાતે એક દિવસ પહેલા જે મોક ઇન્ટરવ્યુ રાખીને એ જ સવાલોનો એમને તાલીમ આપવામાં આવી છે ત્યારે આ કમિટી અને એમના ચેરમેન હસમુખ પટેલને પણ બરખાસ્ત કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. જેના જીવતા જગતા પુરાવા અમે વિશ્લેષણના આધારે આપને રજૂ કરીએ છીએ. ત્યારે હમણાંની જે જાહેરાત હતી 2022-23 ની 20 નંબરની જાહેરાત એનું પરિણામ 19/3/2025 ના રોજ આવ્યું છે અને ઇન્ટરવ્યુ આ ચાલુ માસે હતું. ત્યારે આ ઇન્ટરવ્યુમાં SC ST OBC ના કેટલાક ઉમેદવારો જેમ કે ACBC ના 12 જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષામાં 412 થી લઈને 429 સુધીના ગુણ લાવીને ટોપ 10 માં હતા. ઇન્ટરવ્યુમાં એમને 20 થી 35 માર્ક આપીને એમને નાપાસ કરવામાં આવ્યા છે. એવી રીતના SC ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 377 થી લઈને 312 સુધીના માર્ક લાવ્યા હતા એ પણ ટોપ 10 માં હતા પરંતુ ઇન્ટરવ્યુમાં માત્ર 24 થી 52 માર્ક આપીને એમને પણ નાપાસ કરવામાં આવ્યા છે. એની સામે EWS વર્ગના જે ઉમેદવારો હતા જેમના માર્ક માત્ર 376 થી લઈને 389 હતા એમને ઇન્ટરવ્યુમાં 70 થી 90 માર્ક આપીને
90 ગુણ આપીને એમને પાસ કરી દેવામાં આવ્યા છે. તો આ એક દ્રોણાચાર્ય પ્રથા ચાલી આવી છે એવું અમને સ્પષ્ટ લાગે છે. આવી જ રીતે આ લોકોએ કેટલાક એસસી એસટી ઓબીસીના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં જતા પણ અટકાવ્યા છે અને ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોને વધારે માર્ક આપીને એમને જનરલ કેટેગરીમાં પાસ કર્યા છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ગુજરાત સરકારે અને હસમુખ પટેલે આની ખુલાસો જાહેરમાં આવીને કરવું જોઈએ. અગર નથી થતો તો આવનારા દિવસોમાં ભૂતકાળથી લઈને હમણાં સુધીની તમામ તપાસો તમામ ઉમેદવારોને સાથે રાખીને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની કચેરી સામે અમારે રચનાત્મક કાર્યક્રમો આવનારા ભવિષ્યમાં અમે આપીશું. હસમુખ